મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજે દિવસની શરૂઆત સવારે 11 વાગે થઈ ગઈ છે. આજે જવાનું છે. આજે છે કઈ તારીખ? 12/10/2025. આજે રવિવાર છે અને મારા સાહેબને જવાનું છે બહાર કલોલ. તો અમે બે જઈએ છીએ કલોલ અને કામ કરી અને બધું કમ્પ્લીટ કરી દીધું છે. હવે નીકળવાની તૈયારીઓ કરે છે સાહેબ. અને દક્ષુને જય શ્રી કૃષ્ણ કરી દઈએ આપણો. બોલા સાહેબ, જય શ્રી કૃષ્ણ. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. કેવું કહો? હજી તો આજ રવિવાર એટલે ઊંઘના માહોલમાં છીએ. ઊંઘના માહોલમાં છો? ઊંઘ આવી રહી છે જોરદાર. રવિવારના દાડા જ આરામ હોય. આમ તો જો આરામ હોય તાર. અને તો થેલો લીધો દક્ષુ. સોતલપુરનો શર્ટ પહેર્યો દક્ષુ. કેટલા વર્ષ જૂનો શર્ટ? હા, સવારી કલોલ ચાલી. હો સાહેબ, આ શર્ટ કેટલા વર્ષ જૂનો? સોતલપુર નોકરી હતી ને તાણા હારો શર્ટ પહેરતા હતા. તારનો તિજોરીમાં પડી રહેતો તે આજ કાઢ્યો. ઇસ્ત્રી કરીને ધોઈને ઇસ્ત્રી કરીને મૂક્યો તો આજ કાઢ્યો નહીં. કેટલો ખલ્લો પડવા મળ્યો. અને પહેલાં તો કેટલો ફીટ હતો. એટલા પાતળા થઈ ગયા તમે. તું એ પાતળો થઈ ગયો દક્ષુ. તું એ ખાસો પાતળો થઈ ગયો. પહેલાં કરતાં તો બહુ પાતળો થઈ ગયો. મંદિરે આવી જાય, દર્શન કરી લઈએ. સાહેબ ખરીદી કરી જો સફરજનની ઉલો છે. ગોધીનગરના આ રમાપીનું મંદિર. ગાડી દેખવાની બરાબરની ભીડ નહીં. કોઈ પણ ચંપલ 150 ના 2. 150 ના 2, 150 ના 2 જોઈ. બજાર તો કેટલું ફૂલ છે. દિવાળીનો માહોલ કેવો દેખાય છે. ત્યારે બાજુ દિવાળી દેખાય છે. આ ટાવર જેવો. કલોલ નગરપાલિકા શણગારી હારું આ વખત નહીં કલોલના. એટલે અમારે તો બાયપાસ જવાનું. અમારા બાજુ નહીં જવાનું. અમારા બાજુ જવાનું. કંટાળે છે ને બરાબર કંટાળે નહીં સાહેબ. જો ગરમી તો કેમ ઓછી એવી ગરમી બરાબર નહીં. અચ્છા બરાબર ના સાહેબ ચાપી બરાબર કંટાળે આવીએ. હાઈવે પર બેઠો અડાલે છે. કંટાળી ગયો બરાબર. ગરમીનો કંટાળે. બસ બ્લાઉઝ પીસ સીવડાવવાના છે. શું કરો છો મમ્મી? અરે રે રે આવતા કારું કરી દીધું. ગરમા ગરમ સબ્જી બનાવી છે. શેફ પુષ્પાબેને ગવાર નાખ્યો. ખેતરનો સ્પેશિયલ અમે કલર જતો ને રસ્તામાં વેચાતો હતો. બરોબર. એવું સારો લાગશે. એ હળદર, આ મરચું, આ બીજી મરચું, બીજી હળદર. હવે આને મિક્સ કરી દેવાનું. તમે પણ આ રેસીપી શીખી દેજો અને ઘરે બનાવજો. આ મીઠું સ્વાદ અનુસાર. જે અમે સફેદ મીઠું નહીં વાપરતા. કાળું નમક, બ્લેક સોલ્ટ. બોલો બીજું શું કહેશો? બસ હવે શાક થઈ ગયું, રોટલા થઈ ગયા. હવે ખાવાનું કરો. કાઢીએ હવે. આવું તો કને ના ભાવ. એકદમ દેશી સ્ટાઈલમાં ગોમડા સ્ટાઈલમાં બનાવી ખાવાનું. સરસ સરસ. જો તેલ સુતા ને એટલે પછી ખાવાનું કરી દઈએ.
તો પાણી જતું રહ્યું અંદર એટલે હજી 10 મિનિટ થયા હે અને મારા જીવનના પોચ રંગ 7:30 હજી 10 મિનિટ થયા જમતા બનાવ વહેલા વહેલા મરચા તો રહી જો પોચ તો પોચ તીખાઈ મરચા એટલા જ બનાવ્યા બહુ નહીં બનાવ્યા તીખાઈ એટલે બનાવ્યા ચલો ગા જો આજનું મેનુ છે જો મસ્ત ખેતરનો ગવાર બનાવ્યો છે માખણ રોટલો અને મરચા દક્ષ કેવું લાગશે શાક કાય ઉતારવાનું છે વાટકા ઉતારે છાશ શું કાઢો છા કાઢીએ અને સાહેબ જો દૂધ ખાવાનું મોખણ જોડે દૂધ ખાશો તો પછી ખાવાનું ને દક્ષુભાઈ કાઢી સાસ ને એવું અને અમારા આજ રાતનું તો જમવાનું આવું છે ચલો કલોલ જઈને તો આવી ગયો આવીને તો પાછું થોડી વાર આરામ કર્યો ચલો 11 વાગે જતો તે 11 વાગ્યાનો ઘેરથી જતો ખાઈ પીને બધું કરીને કમ્પ્લીટ ઘરનું કામ કરીને ખાધું ને પીધું ને પછી 11 વાગે અહીંથી નીકળ્યો તો તે બપોરે 3:30 પાછો આવ્યો કલોલથી બધી ખરીદી કરીને બધું કરીને અને આવી અને આરામ કર્યો તો 3:30 આવ્યા હતા તે અને પછી બજારમાં જઈ બ્લાઉઝને એવું સીવડાવવા અને પછી આવીને પાછું વધીને ખાધું એને ઈમો મારે તો આટલી વેળા જતી રહી હવે થાક તો લાગ્યો છે પણ કર્યા કરીએ છીએ ચાલો હેડો હવે આજના માટે આટલું જ છે મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો